दोस्ती को साल હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અનધર બ્લોગ. સો આજે કંઈક પ્લાન એવો છે કે અત્યારે તમે જઈએ છીએ ગલુડી હનુમાનજીના મંદિરે. આપણા બધા દોસ્તો આવી ગયા છે અને આપણે આજે છે આપણા હિરેનભાઈનો આપણે લાસ્ટ ડે કાલે છે. તો આજે સ્પેશિયલી અમે ગોઠવું છે ગલુડી જવાનું. અને આજે કંઈક અમે નવું કરવાના છીએ. પછી 5 કેજી જે આપણે કંઈક એની સ્કિલ બતાવવાના છે, જે આપણે જોઈશું અને એન્જોય કરીશું. એવું તો નહીં, જસ્ટ ખાલી બરાબર. આપણા પ્રકાશજી નવીનાથભાઈ એ પણ આપણી સાથે બન્યા રહે છે. તો ચાલો હમણાં થોડી વારમાં નીકળીએ. મોડું થઈ ગયું છે થોડું, તો ચાલો થોડી વારમાં મળીએ અને નવી સ્કિલ આપણે એક્સાઇટમેન્ટ રાખો, કેમ કે માસ્ટરજી કંઈક તમને નવું આપવાના. नाम हमारा रहेगा साथ ही पर चाहे अच्छी या बुरी खबर में मैं तेरे साथ हूँ खड़ा अब जिंदगी के हर सफर में. नाम हमारा साथ ही रहेगा अच्छी या बुरी खबर में. ये दोस्ती है ही कुछ इस तरह की. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे. बरनउँ रघुबर बिमल जसो जो दायक फल चारि. बुद्धिहीन तनु जानिके सुमेरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस बेकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा. हाथ वज्र और ध्वजा बिराजे कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन. विद्वान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरति सम भाई. सहस बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा. जम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते. तुम
વાહ માતાજી વાહ. તમારે બે જણનું અમદાવાદ. એક તો આ અને દાદાવાળી. મને ઓલી ક્રિશની પેલી ધૂન ક્રિશ વાળી તોડેંગે વાહ ભાઈ Keep growing. Well start. અરે રેડી છે આપણે મસ્ત આપણું આવી ગયું. તો મિત્રો અત્યારે તમે આપણે માસ્ટરજીએ ફ્લૂટ વગાડ્યું એકદમ શાંત વાતાવરણમાં, નેચર કનેક્ટેડ, જળ છે અહીંયા, વાડિયું અને પવન ધોધમાર, એકદમ જોરદાર વાતાવરણ છે. શું કેવું પ્રકાશભાઈ સરસ. વાતાવરણના વિશે કંઈ કહેવું હોય તો? બસ મજા કરો. તો અમે પૂછો. વાતાવરણના વિશે કંઈ? વાતાવરણ એક નંબર ભાઈ, બહુ સરસ વાતાવરણ છે ભાઈ. તો આવા સુંદર એવા સરસ વાતાવરણમાં આપણે માસ્ટરજી એની ફ્લૂટ વગાડીને એકદમ વાતાવરણને આમ આહલાદક અનુભવ આમ કહેવાય ને કે એવો કરી દીધો. તો આપણે માસ્ટરજીનો થોડુંક ઇન્ટરવ્યૂ લઈશું કે આ કઈ જગ્યાએ એણે સ્કિલ શીખી, કઈ રીતના એને આ પેશન ફોલો કરવાનું આમ મન થયું. કેમ કે ઘણી વાર એવું થાય, મેં પોતે સ્કેટિંગને એવું શીખ્યું તો આપણે ક્યારેક ઈચ્છા થાય ને આપણે કરી નાખીએ. આ એ જ વસ્તુ છે. કેમ કે આમાંથી કોઈને અત્યારે ફ્લૂટ વગાડતા આવડતું નથી. માસ્ટરજી જો શીખ્યા છીએ આપણે એનું થોડુંક જાણીશું કે કઈ રીતના. તો માસ્ટરજી તમારી જર્ની આપણે કહેશો કે કઈ રીતના તમને ઈચ્છા થઈ કે આજે હું ફ્લૂટ વગાડું, શીખું અને આ સૂરમાં સૂર મેળવું? એમાં એવું છે ભારભાઈ કે હું જ્યારે કોલેજની અંદર હતો ત્યારે કોલેજના સમયગાળા દરમિયાન મને આ વસ્તુ આમ જોઈએ તો મને વારસામાં મળેલી છે. મારા દાદા જે છે એ ભજન ગાવા જતા એ સમયની અંદર, કે જ્યારે આપણે ગામડાઓ વચ્ચે વાહન વ્યવહાર પણ એટલો બધો નથી, આપણે જેને કહીએ ને કે ગાડા વખતેનો જે સમય હતો ત્યારે, તો એ સમયમાં મારા દાદા ગામો ગામ ચાલીને ભજન ગાવા જતા. એટલે આ હું એમ કહી શકું કે વારસામાં મને મારા દાદા પાસેથી ખાલી સંગીતની એક નાની એવી ઝલક કે આપણને એક વસ્તુ વારસામાં મળેલ છે કે ભાઈ થોડીક સમજ પડે છે. હું એમ નથી કહેતો કે હું એક પ્રોફેશનલ આર્ટિસ્ટ છું, બસ મારો એક પેશન છે તો હું એને ફોલો કરું છું. અને એક વસ્તુ એ બી છે કે આ સૌથી પહેલી વખત છે કે હું તમારી ચેનલ ઉપર આ વસ્તુને રિવીલ કરું છું. એ કે એ વસ્તુ બહુ મોટી છે, બિકોઝ મેં આ વસ્તુ ફેમસ થવા માટે કે એ માટે નથી, જસ્ટ મને આ વસ્તુ ગમતી એટલા માટે મેં આ મ્યુઝિકના પેશનને મારી અંદર જીવતું રાખેલું છે અત્યાર સુધી. પ્રોફેશનલી હું વર્ક બીજું કરું છું, પણ જસ્ટ આ મારું પેશન છે એને હું બસ મેં જીવતું રાખ્યું છે. તો જર્નીની આપણે વાત કરીએ તો મેં કીધું એમ અગાઉ કે હું કોલેજમાં હતો ત્યારે હું આપણા જે હરિપ્રસાદ ચોરસિયાજી છે, જેમને વાંસળીના મહારથી કહેવામાં આવે છે, એમના દ્વારા
બહુ બધા પ્રોગ્રામ્સ ને એ બધી વસ્તુ એ સમયની અંદર દૂરદર્શન પર આવતું, અને ઘણા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પણ એમણે ઘણી બધી જગ્યાએ પોતાના વાંસળીના સૂર જે છે એ આપેલા છે. તો હું એમને સાંભળતો ત્યારે મને અંદરથી એવું થતું કે આ લોકો આ વસ્તુને કઈ રીતે વગાડતા છે. અને સીધી વસ્તુ છે કે કૃષ્ણ ભગવાનનું વાદ્ય છે તો સાંભળવામાં તો આપણને કોઈ બીજા જ્યારે વગાડે ત્યારે આપણને એમ જ થાય કે ઓ આ તો શું છે, એમ આપણને જેમ તમને અત્યારે થયું. ભલે હું એમ નથી કહેતો કે બહુ સારું, પણ કહેવાનો મતલબ એ છે કે આપણને કોઈ નવો વ્યક્તિ, કોઈ નવું વાદ્ય, હા તબલા બધા વગાડતા જોઈએ, હાર્મોનિયમ જે છે આપણે એ પણ બધા વગાડે, પણ આ જે વસ્તુ જે છે એ તમને બહુ ઓછા લોકો વગાડતા જોવા મળશે. કારણ કે આ એક જાતનું તપ છે. તમારે આને જો શીખવું પણ હોય તો બી તમારે બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. પહેલી તો વસ્તુ એ છે કે તમારા જે આના માટે તમારા લંગ્સ જે છે એ પ્રોપર રીતે વર્ક કરતા હોય. કારણ કે છે આખું હાથની આંગળીઓ અને તમારો જે ફૂંક, જે શ્વાસ જે છે એ હવે એને કંટ્રોલમાં રાખવાનો, બીજી વસ્તુ તમારે આંગળીને કંટ્રોલમાં રાખવાની. એટલે એ બંને વચ્ચેનું જે સંતુલન જે છે એને જાળવવું એક બહુ આમ કહેવાય ને કે અઘરી વસ્તુ છે. એટલા માટે મોટાભાગના જે સીધી વસ્તુ છે કે જે આપણા ભારતનું જે શાસ્ત્રીય સંગીત છે તો અલગ અલગ ઘરાના છે આપણા, અલગ અલગ સાઉથમાંથી નોર્થનું અલગ આખું મ્યુઝિક છે, સાઉથનું મ્યુઝિક પણ અલગ છે. એ પણ આપણે ક્યારેક પછી વાત કરીશું. તો વસ્તુ એવી છે કે આ વસ્તુને બધા લોકો નો ક્લેમ કરી શકે કે બધા લોકોથી, કારણ કે વસ્તુ અઘરી છે નો ડાઉટ. પણ હા, સંગીત એક એવી કળા છે કે એને તમે રોજે તમારા જીવનની અંદર રાખો તો તમે એ વસ્તુને અમુક સમય પછી તમે એને માસ્ટર કરી શકો. તો ફરી વખત મારી જર્ની પર આવીએ કે હું જ્યારે કોલેજની અંદર હતો ત્યારે મેં આ બધા પ્રોગ્રામ્સને વસ્તુ સાંભળતો, ત્યારે મને એવું થયું કે હું પણ એક વખત આ વસ્તુને અજમાઈશ કરું એમ જાતે. તો સૌ પ્રથમ વખત પીવીસીનો જે પાઇપ આવે ને, હું કોલેજમાં હતો તો પીવીસીના પાઇપની અંદર મેં જાતે વાંસળી બનાવી લીધી. આજે હું લાવ્યો નથી, બાકી તમને બતાવત. તો એ વખતે જાતે વાંસળી બનાવીને મેં જાતે ટ્રાય કરી હતી. પણ ઓબ્વિયસ છે કે આપણને ખબર ન હોય, કારણ કે આની અંદર બી સાયન્સ છે કે કેટલા એમએમનો આ જે હોલ જે છે એ રાખો. આ અહીંયા કોર્ક જેને કહેવાય, અહીંયા જેને આપણે બૂચ આવે અંદર, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોર્ક આવે. તો એક કોર્ક જે છે બૂચ, એ કયા એમએમ સુધી રાખવું, કારણ કે એ જો 1 mm બી આમ તેમ થયું તો તમારા બધા સૂર ફેરવાય છે. બરાબર છે, આની પાછળનું સાયન્સ છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. હવે એ વસ્તુ થઈ એટલે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા મને આવી એક ઈચ્છા છે તો મને તમે અપાવો એમ. તો નો ડાઉટ મારા પપ્પા ઓલવેઝ મને બધી વસ્તુમાં સપોર્ટ કરતા હોય છે. તો એ વસ્તુ એમણે મને, આપણે જે ભાગળ છે ત્યાં મોટી મોટી આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની શોપ છે, તો ત્યાં અમે ગયા અને મેં મારી લાઈફની સૌ પ્રથમ આ જે વાંસળી જે છે, તમે વ્યુઅર્સને બતાવજો કે આ જે છે આ પહેલી વાંસળી મારા લાઈફની અંદર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી પહેલી આ વાંસળી આવીને હજી આ લગભગ 4 થી 5 વર્ષ થઈ જાય. મેં બહુ જ આમ મારા જીવથી પણ વાલી છે આ વાંસળી, એમ કરીને મેં સાચવેલી છે. તો એ પછી મેં જાતે ઘરે શીખવાનું ટ્રાય કર્યું યુટ્યુબ ઉપર. નો ડાઉટ યુટ્યુબ ઉપરથી વિડીયોઝ જોઈને હું શીખતો ઘરે. પણ પછી એમ થયું કે ભાઈ હવે આપણે આને જો એક લેવલ સુધી આપણે શીખવું હોય, આપણને એવું છે જ કે ભાઈ હા નો ડાઉટ આપણને આને આગળ લઈ જવું છે અથવા તો થોડુંક આની અંદર વધારે ડિટેલિંગની અંદર શીખવું છે, તો આપણે આના કોઈ ક્લાસ કરાવતું હોય, જે આપણે સારા ગુરુ હોય એમની પાસે આપણે જવું જોઈએ. તો કતારગામની અંદર એક નૈતિક ખાંભળિયા કરીને છે સર, એ મારા પ્રથમ સંગીતની જર્નીના ગુરુ બનેલા, જે પોતે આપણે જે હરિપ્રસાદ ચોરસિયાજીના જે ભત્રીજા છે એમ કહી શકાય, આપણે નેફ્યુ, એ રાકેશ ચોરસિયાજી. તો વૃંદાવન કરીને ગુરુકુલ છે બોમ્બેની અંદર, તમે ગૂગલ ઉપર સર્ચ કરજો. તો એ ગુરુકુલની અંદર એ એમના ડિસાઇપલ છે, એમના શિષ્ય હતા. હરિપ્રસાદજી ચોરસિયાજી જે છે એમની પાસે એ શીખવા જતા હતા. તો મને એમનો કોન્ટેક્ટ થયો, તો એમની પાસે મેં ક્લાસ કર્યા. એટલે 4 થી 5 મહિના જેવું મેં ક્લાસ કરેલા છે શાસ્ત્રીય સંગીત. બહુ ઝાઝા નહીં, 5 મહિના તમારે થયા હતા. હા 5 મહિના મેં થયા હતા. અને એની અંદર બી પ્રોપર પ્રેક્ટિસ તમે કેવી રીતના કરતા? એવરી ડે કરતા 1-2 અવર્સ કે? ના, એમાં એવું હતું, આઈ થિંક ગુરુવાર અને શનિવાર એ ટાઈપનું હતું. કારણ કે બહુ ઝાઝો સમય થઈ ગયો છે, બહુ ઝાઝો એટલે 4-5 વર્ષ પહેલાંની હું તમને વાત કરું છું.
તો એ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એ ટાઈપનું હતું. તો અમારે સાંજે 9 થી 11 વાગ્યા સુધી, એટલે 2 કલાકનું સેશન હોય. એ આપણે જે કતારગામ જે મંદિર છે ને સ્વામિનારાયણ, આપણે પેલો શું કહેવાય એને, સર્કલ છે, ત્યાં ગુરુકુલ પાસે જ છે મંદિર એક. તો ત્યાં અમે નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે બેઝમેન્ટ 1 ની અંદર જગ્યા હતી ને, ત્યાં અમે શીખતા આ વસ્તુ. એટલે ઘણા બધા હતા સ્ટુડન્ટ બી, ઘણા બધા છે. અને અત્યારે હાલમાં બી એમના ક્લાસ ચાલે છે. એમના ક્લાસનું નામ બી છે, હું તમને પછી મેન્શન કરીશ, જો કોઈને શીખવું હોય તો આ વસ્તુ, કે ફ્લૂટ જે છે તમારે પરસ્યુ કરવી હોય તો પછી તમે આપણા છે. તો એ વસ્તુ ત્યાં થઈ. રોજનું 2 કલાક જે છે એ અમે આપતા, મંગળવાર, ગુરુવાર અને શનિવાર. આ રીતે મારી મ્યુઝિકની જર્ની અહીંયા સુધી પહોંચે છે. પણ હવે કહી શકાય ને કે અત્યારના આ ભાગદોડ ભર્યા જમાનાની અંદર આપણે આપણા પેશનથી હટીને, આપણે નો ડાઉટ આપણે અહીંયા સિટીની અંદર રહીએ છીએ, એટલે આપણે પૈસા કમાવાના પ્રેશરના અંડરની અંદર ક્યાંક ને ક્યાંક આપણે આ જીવનનું આપણું જે અંદરનું જે વસ્તુ આપણને ગમે છે એ ક્યાંક ને ક્યાંક આપણે છોડી દેતા હોઈએ છીએ. તો મારું બસ કહેવાનું વ્યુઅર્સને એટલું જ છે કે તમારી અંદરનું જે બાળક જે છે, કે જેમ તમે સ્કૂલની અંદર જે તમે સ્કૂલમાં હતા ત્યારે તમે કઈ રીતે કોઈ બી વસ્તુ હોમવર્ક આપે, કોઈ બી તમને રીડિંગ આપે તો તમે એને રોજ કરતા કે નિયમિત રીતે, ભલે પ્રેશરની અંદર કરતા, આપણે શિક્ષકોના પ્રેશરની અંદર કરતા, પણ આ વસ્તુ તો આપણે ગમતી છે ને. તો તમારા અંદર બી કંઈક ને કંઈક વસ્તુ એવી હશે કે જે તમે આ કામની ભાગદોડ ભરી જિંદગીમાં તમે ક્યાંક છોડી દીધી હશે. તો એને બને ત્યાં સુધી જીવંત રાખજો. કારણ કે જ્યારે તમે પથારીવશ થશો, જ્યારે તમે પથારીમાં હોય જશો, જ્યારે તમે વૃદ્ધ થશો, ત્યારે તમારી પાસે આવા સારા મિત્રો, આવો સારો એક કહેવાય ને કે વાતાવરણ, નેચર અને સાથે થયેલી આ બધી વાતચીતો એ જ ભેગી આવશે. બાકી બીજું કાંઈ વસ્તુ જીવનની અંદર ભેગી, અત્યાર સુધીનો મારો અનુભવ છે ત્યાં સુધી મને તો બીજું કાંઈ યાદ નથી આવતું. એક સારા મિત્ર, એક તમારા મમ્મી પપ્પા છે એમની સાથે વિતાવેલી સારામાં સારી પળ, જિંદગીનો સમય, એ જ વસ્તુ રાખજો. બાકી કામ તો આપણે બધા કરીએ છીએ ને કરવાના જ છીએ આપણું પેટ ભરવા માટે, એ વસ્તુ તો છે જ. પણ કહેવાનો મતલબ એ છે કે આજે શનિવાર છે, અમે બધા આજે ફ્રી હતા અને અમે અહીંયા ગલુડી મંદિર પાસે દર્શન કરવા માટે આવ્યા હતા. અને પછી અમે આ પ્લાન બનાવ્યો. પાર્થે કીધું હતું કે ભાઈ નહીં, આપણે તમારામાં આ વસ્તુ છે. તો હું પહેલી વખત પાર્થની ચેનલ ઉપર જ રિવીલ કરું છું. બાકી મેં આ વસ્તુ ક્યાંય રિવીલ નથી કરી કે મારે આ વસ્તુ મને આવડે છે, કારણ કે મારે એ વસ્તુ બધાને બતાવવા માટે મેં નહોતી કરી. હું આપણે સીધી વસ્તુ છે કે ભાઈ મારું પેશન છે, હું જસ્ટ આપણે મન થયું કે આવું વાતાવરણ છે ને આજે વગાડવાનું મન છે ને 2 ઘડી વગાડી લીધું, 1-2 કલાક મજા આવી ગઈ, અંદરથી શાંતિ મળી. પહેલી તો વસ્તુ જે છે કે વાંસળી, ભગવાનની વાંસળી સાંભળીને તો આખું પૃથ્વી જે છે એ નાચતી. આપણે એવું કહી શકીએ કે ભાઈ ગાયો હોય તો એ બી આમ થનગનાટ કરી જતી, મોરલા થનગનાટ કરતા. તો બસ એ જ વસ્તુને આપણી અંદર જીવતી રાખવા માટે મેં આ વસ્તુને અહીંયા સુધી કન્ટિન્યુ કરી છે. બાકી પ્રોફેશનલી તો હું બીજું જ વસ્તુ કરું છું, પણ આ વસ્તુ જે છે, આવા સારા મિત્રો મળી જાય ક્યાંક, બસ આપણું પ્લેટફોર્મ બીજું કાંઈ નથી. આ સારા મિત્રો જે છે એ જ મારું પ્લેટફોર્મ છે. બરોબર ને ભાઈ પ્રકાશ? બરોબર ને ભાઈ પ્રકાશ? આ જ મારું પ્લેટફોર્મ છે. આ બસ આ પ્લેટફોર્મ આપણું આવી ગયું. બસ આપણે બીજે ક્યાંય એવું નથી. નેચર કનેક્ટેડ. અને બસ આ જ વસ્તુ કન્ટિન્યુ કે ભાઈ કામ કરીએ છીએ સોમથી શુક્ર, શનિ રવિ મિત્ર મળી જાય છે, પરિવાર મળી જાય છે, અને આપણે આપણો સમય જે છે આવી રીતના સારી રીતના કાઢીએ છીએ મિત્ર સાથે. બસ. તો તમે મને અત્યારે શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, મળતા રહીશું. બાય. થેન્ક યુ માસ્ટરજી. તો આ રીતની કંઈક જર્ની હતી અને ખૂબ જ મજા આવી. બહુ અલગ જ વાઇબ. કેમ કે આપણે મેં તો ફ્લૂટ કોઈને વગાડતા આપણે આમ રિયલ લાઈફમાં આપણે ક્યાંય જોયું નથી કે એવું તમારે કોઈ ધ્યાનમાં આવે આપણે, કેમ કે ફર્સ્ટ ટાઈમ જ છે આ બધાનો કે જે ફ્લૂટ તમે લાઈવ અને આપણે જે મ્યુઝિક વિડીયોમાં એ જોઈએ અને એની કરતાં આ કંઈક રિયલ લાઈફ એક્સપિરિયન્સ અલગ જ છે. આપણે કોઈને પણ એવું હોય માસ્ટરજી પાસે આપણે સેશન, તો આપણે મોટા પાયે રાખીશું એક સેશન નેચર કનેક્ટેડ તે એ વિશે વિચારીશું. થેન્ક યુ, આભાર. અને આજનો વ્લોગ અહીંયા રાખીએ. થેન્ક યુ. બીજું કંઈક કોઈને કંઈક કેવું હોય તો, જો તમને પાર્થની ચેનલ ગમતી હોય, એમના વ્લોગ જોવા ગમતા હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરજો. બેલ નોટિફિકેશન આઇકનને પણ દબાવી દેજો એટલે તમને નવા નવા વ્લોગ્સ માટેની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ, આભાર, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, બાય.